હાલ દિવસે ને દિવસે ગરમી વધી રહી છે ત્યારે સુરતમાં પણ ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે તેમજ ગરમીના વધતા જતા પ્રમાણને કારણે મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટેશન પર ઓઆરએસની સુવિધા કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ બીઆરટીએસ બસ સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। મુસાફરો ઓઆરએસ પીને ઠંડક અનુભવે અને ગરમીથી રાહત મળે તે હેતુથી મનપા દ્વારા વ્યવસ્થા કરાઈ છે। મારું નામ ડૉક્ટર કિંજલ પટેલ છે, નાયબ આરોગ્ય અધિકારી ઉધના છું। છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે, માર્ચ એન્ડિંગ ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને હ્યુમિડિટીનું પ્રમાણ વધી જાય છે। એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઇડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે। તો દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે। ઉધનામાં આવા 20 બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, જે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા 2 ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ। એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ। જ્યારે બી આ પસીનો વધારે થાય, ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી, અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે। એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ, ઓછી કરી શકીએ।